લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન, લોકોમાં વન્ય પ્રાણી પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રયાસ. રાજ્યના વન વિભાગ દ્વારા દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહનું આયોજન કરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણી ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવશે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ અને સંવેદના કેળવવાનું છે. આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ વન્ય પ્રાણીઓની ઓળખ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો યોજાશે. વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાની તક પણ પૂરી પાડવામાં આવશે. ધ્રાંગધ્રા વન વિભાગની ટીમે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહમાં વધુને વધુ શાળાઓ અને સામાજિક સંસ્થાઓને જોડાઈને વન્ય પ્રાણીઓ પ્રત્યે સંવેદનાની ભાતીગળ ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા આહ્વાન કર્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે. ઘુડખર અભયારણ્ય વિભાગ ધ્રાંગધ્રા વતી, વન્યજીવ ધ્રાંગધ્રા વતી હું આપ સૌ દર્શકોને એ વાત કહેવા માગીશ કે ગુજરાત સરકાર દ્વારા 2 થી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. તો જેના અંતર્ગત અત્રેની વન્યજીવ ધ્રાંગધ્રા દ્વારા વિવિધ સ્પર્ધાનું અલગ અલગ સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે. જેમાં ચિત્ર સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન, એક દિવસીય સ્વચ્છતા અભિયાન, આ સિવાય વિવિધ જે સ્પર્ધા બાળકો માટે યોજવામાં આવેલી છે કે જેથી બાળકોને પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ પ્રાણીનું પ્રત્યે સંવેદના છે, એવી જ રીતે આ વખતની જે થીમ છે વન્ય પ્રાણી અને માનવીઓનો સંઘર્ષ, એને નિવારવાનું છે. તો આવી સ્પર્ધામાં ધ્રાંગધ્રાની બધી સ્કૂલો પાર્ટિસિપેટ થાય અને આ વખતે જિલ્લા કક્ષાનું આયોજન છે સુરેન્દ્રનગરના, એ ધ્રાંગધ્રા ખાતે આવેલું છે. તો જેના માટે પણ મોટા પાયે આયોજન કરવામાં આવેલું છે, જેમાં સ્થાનિક આગેવાનો, શાળાના સંચાલકો અને અન્ય જે નાગરિકોને આવવા માટે હું આવેદન અને નિવેદન કરું છું કે જેથી આ વન્યજીવ માટે આપણે દરેક સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ અને જે ગુજરાત સરકારની નેમ છે વન્યજીવ બચાવો એને વધુ સારી રીતે આગળ ધપાવીએ.